હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના કે જે ધોરણ 8માં લેવામાં આવે છે એ પરીક્ષામાં જે ધોરણ 8નો ગણિત વિષય છે એના જે પ્રશ્નો સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માંથી કુલ 20 ગુણનું પૂછવામાં આવે છે. તો જે પ્રથમ સેમેસ્ટરના જે પ્રકરણ છે એના MCQ જેટલા નીકળતા હોય એટલા બનાવી અને તમારી સમક્ષ જે રજૂ કરવા જઈ રહ્યો છું તો તમે ધ્યાનથી જોજો અને ક્યાંક ભૂલ હોય તો ટકોર પણ કરજો. ચલો, પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? પૂર્ણ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યાને આપણે અંગ્રેજીમાં વોલ નંબર એટલે કે W વડે દર્શાવવામાં આવે છે અને જેની અંદર શું હોય છે? 0, 1, 2થી કરીને અનંત સંખ્યાઓ. તો જે 1, 2થી કરીને શરૂ થતી છે એ કઈ સંખ્યા હશે? તો કે પ્રાકૃતિક સંખ્યા હશે. અને બીજી શું હશે? 0 એને વધારાની છે. તો આની અંદર બીજું કઈ સંખ્યા આવશે? તો કે 0 હશે અને બીજી પ્રાકૃતિક. તો ઓપ્શન કયો આવશે? પૂર્ણાંક સંખ્યા? તો કે ના, પૂર્ણાંક સંખ્યા નહીં આવે. તો કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યા. જુઓ, પૂર્ણ સંખ્યામાં 0, 1 આવે અને બીજી આવશે 1થી કરીને અનંત સંખ્યાઓ જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. તો કોનો સમાવેશ થશે? પ્રાકૃતિક સંખ્યા. નીચેનામાંથી કઈ સંખ્યાની વિરોધી સંખ્યા એની એ જ મળે છે? મતલબ આપણને 4 ઓપ્શનમાંથી શું કરવાનું છે? એવી સંખ્યા શોધવાની છે કે જેની વિરોધી સંખ્યા શું મળે છે? એની એ જ. ચલો, એકની વિરોધી મતલબ જે સંખ્યા અને એની વિરોધી સંખ્યાનો સરવાળો શું થાય? 0 થાય. તો એકની વિરોધી શું મળશે? -1. તો બંને 1 નથી. ચલો, -1ની વિરોધી શું મળશે? તો કે -1ની વિરોધી મળશે 1. એ પણ 1ની 1 નથી. ચલો, 1નો વર્ગ મળશે 1 અને એની વિરોધી -1 પણ 1 નથી. જ્યારે 0ની વિરોધી શું આવશે? -0, પણ બંનેની કિંમત શું આવશે? 0. જવાબ શું આવશે? બી. નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? ચલો, પ્રથમ આપણને ખબર હોવી જોઈએ પ્રમાણિત સ્વરૂપ એટલે શું? પ્રમાણિત સ્વરૂપનો મતલબ થશે છેદ. છેદ કેવો હોય? ધન હોય. અને અંશ તો અંશ કોઈ પણ સંખ્યા હશે, ઋણ હશે તોય ચાલશે, ધન હશે તોય ચાલશે. પણ નિયમ એટલો છે પ્રમાણિતમાં કે અંશ અને છેદમાં બંનેમાં સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. એનો મતલબ એ થશે કે અંશ અને છેદમાંથી કોઈ સામાન્ય અવયવ બીજો હોવો જોઈએ નહીં. બંને સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય, અથવા બંનેના કોઈ હવે ભાગ પડતા હોવા જોઈએ નહીં. ચાલો, અહીંયા જુઓ, -2/6 મતલબ આપણનો નિયમ પ્રમાણે છેદ ધન છે પણ બંનેમાં હજુ 2 વડે ભાગી શકાય છે. તો આ સંખ્યા છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી. ચલો, નિયમ પ્રમાણે છેદ ધન છે પણ અહીંયા હજુ પણ બંને સંખ્યા અંશ અને છેદ કેવી છે? 5 વડે વિભાજ્ય છે. મતલબ એમનો સામાન્ય અવયવ 1 નથી, 5 છે. ચલો, અહીંયા પહેલો નિયમ છે પ્રમાણિત સ્વરૂપમાં છેદ કેવો હોવો જોઈએ? ધન. પણ છેદ ધન નથી, તો આ પણ પ્રમાણિત સ્વરૂપ નથી. ચલો, એ ઓપ્શન જુઓ, 3 અને /5 મતલબ બંને સંખ્યા કેવી છે? બંનેમાં સામાન્ય અવયવ 1 છે જે આપણે પ્રમાણિત સ્વરૂપમાં જરૂર છે. અને બીજું કે છેદ કેવો છે? ધન. તો એ શું થશે આપણું પ્રમાણિત સ્વરૂપ? આપેલ સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવો. ચલો, 3.2/5. તો આ કઈ મિશ્ર સંખ્યા છે? મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધમાં ફેરવીશું તો આ ચિહ્ન એમના એમ રહેશે. અહીંયા છેદનો આના સાથે ગુણાકાર એટલે 3, 5, 15 અને +2 એટલે કેટલા થશે? 15 ને 2 17 અને છેદ એમના એમ. એટલે આપણો જવાબ -17/5 કયા ઓપ્શનમાં છે? તો કે ઓપ્શન ડી. બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે? ચાલો, આ પ્રશ્ન એક સીધો બેઠો પૂછી શકે છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. એનું ઉદાહરણ જોઈતું હોય તો આપણે થોડી નાની જગ્યામાં લઈ લઈએ. ધારો કે આ સંખ્યા છે 0, અહીંયા છે -1 અને અહીંયા છે 1. 0 અને 1ની વચ્ચે હું 10 ભાગ પાડું તો દરેક સંખ્યા અહીંયા 1/10, 2/10, 9/10 ને અહીંયા 10/10. તો આમના વચ્ચે કેટલી આપણને સમય સંખ્યા મળી? તો કે 10. જો આની જગ્યાએ હું 100 ભાગ પાડું તો 100 સમય સંખ્યા મળશે. એની જગ્યાએ તમે આના જેટલા ભાગ 1000 કરો તો 1000 સમય સંખ્યા મળશે. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે.
ચલો 0/1ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ? ચલો પહેલા પ્રથમ લઈએ 0/1 એટલે મતલબ થશે 0ની વિરોધી મતલબ -0. ચલો ની વ્યસ્ત મતલબ છેદમાં શું હશે 1. આ વખતે વ્યસ્તમાં શું થશે તો અંશ છેદ બદલાઈ જશે તો 1/-0 મતલબ 0. પણ જ્યારે આ સંખ્યા મળે એટલે કે છેદમાં શું હોય 0 હોય તો આવી સંખ્યાનું સ્વરૂપ અવ્યાખ્યાયિત છે. મતલબ છેદમાં 0 વાળી કોઈ સંખ્યા મળતી નથી. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ સંખ્યાની છેદમાં 0 આવે તેવી સંખ્યાનું અસ્તિત્વ નથી. તો જવાબ શું આવશે? અવ્યાખ્યાયિત. ચલો 2/5 અને 1/3ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ કઈ? જ્યારે કોઈ આવી બે સંખ્યાઓ છે અંશને છેદવાળી અને એમને વચ્ચે કોઈ સમય સંખ્યા મેળવવાની હોય તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એમના છેદ સરખા કરવા પડશે. તો પ્રશ્ન થાય છેદ સરખા કરવા શું કરવું? તો છેદ સરખા કરવા બંનેના છેદનો શું લેવો? લસા લેવો. ચલો 5 અને 3નો લસા. જ્યારે લસા લેવામાં તકલીફ પડતી હોય તો યાદ રાખવાનો એક નિયમ છે કે જ્યારે બંને સંખ્યાઓ કેવી હોય? અવિભાજ્ય હોય તો તેમનો લસા હંમેશા તેમના ગુણાકાર બરાબર થશે. અહીંયા 5 અને 3 કેવી છે? અવિભાજ્ય. તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 15. તેમના ગુણાકાર મતલબ 15 શું થશે? લસા. ચલો 5ની જગ્યાએ મારે 15 લાવવા કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો અહીંયા 3 વડે ગુણશો તો આવશે અહીંયા 6/15. ચલો 3ની જગ્યાએ 15 લાવવા 5 વડે ગુણવા પડશે એટલે બીજી સંખ્યા મળશે અને આપણે 1/3ની મન મળશે. અંશને ઉપર 5 વડે ગુણવાના, નીચે ગુણવાના કેટલા? 5 વડે. એટલે કેટલી મળી? 6/15 અને 5/15. ચલો આ બે સંખ્યા મળી. આ સંખ્યા કોની છે? સમપૂર્ણાંક છે. 6/15 એ 2/5નો સમપૂર્ણાંક છે અને 1/3 એ કોની છે? 5/15ની સમપૂર્ણાંક. હવે જો આમના વચ્ચે આપણે સમય સંખ્યા હાલ દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ સમય સંખ્યા મળતી નથી કારણ કે સીધા તમે 5/15થી જશો 6/15 આવશે. પણ હજુ બીજી વધની જોતી હોય તો તમારે બંને જગ્યાએ શું અંશના છેદમાં 0 લગાવવા પડે. અહીંયા 50/150, અહીંયા 60/150 તો 51/150, 52/150 એવી સમય સંખ્યાઓ મળે. પણ આપણને જે ઓપ્શન છે ઓપ્શનમાં કેવા છેદ 15 વાળા છે તો આમની વચ્ચે કોઈ સમય સંખ્યા જે હોય 4/15 તો આથી કેવા છે? નાના આવશે. ચલો એના પછી 5/15 તો આખું જ છે એટલે એના વચ્ચે સંખ્યા મળે કહેવાય નહીં. ચલો 6/15 આ પણ આખું જ સંખ્યા છે એટલે અમને બંને વચ્ચે મળતી સંખ્યા નથી. તો જવાબ શું આવશે? 1 પણ નહીં. ચલો નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી? ચલો પ્રશ્ન થાય સંવૃતતા અથવા સંવૃતનો મતલબ થશે તો કે કોઈ બે સંખ્યા લે, જો સરવાળો હોય તો સરવાળો કરો અને જવાબ મળે. જો આપણને સંખ્યાગણ ઘણા બધા છે. n ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી બીજો સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે W વાળો ગણ, પછી પૂર્ણાંક સંખ્યા જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 આવે છે, z. ચલો બીજી આપણને સમય સંખ્યાઓ છે, પછી અપૂર્ણાંક સંખ્યાઓ છે. એ બધાનો શું લેવાનો છે? ગણ. તો આપણે કોના માટે? તો કે સમય સંખ્યા માટે લેવાનો છે. તો બે સમય સંખ્યા લેવાની, એમાં શું કરવાનો? સરવાળો કરવાનો અને જવાબ પાછો સમય સંખ્યા મળે તો શું આવશે? એ સંવૃતતાના નિયમનું પાલન કરે છે. તો આપણે કોઈ પણ બે સમય સંખ્યા લેશું અને સરવાળો કરતાં આપણને હંમેશા શું મળે છે? સમય સંખ્યા. મતલબ આના માટે પાલન કરે છે. બાદબાકી કરતાં બે સમય સંખ્યાની બાદબાકી કરશું તો આપણને જવાબ પણ શું મળશે? સમય સંખ્યા જ મળશે. તો શું થશે? સમય સંખ્યાઓ બાદબાકી માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. ચલો બે કોઈ સમય સંખ્યા લેવાની, એમનો ગુણાકાર કરતાં પણ હંમેશા શું મળશે? સમય સંખ્યા જ મળશે. તો શું કહેવાશે? તો કે બે સમય સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. હવે વાત રહી ભાગાકારની. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને ઉતારી પાડવો હોય તો એનો એક દોષ જરૂરી છે. મતલબ એનો કોઈ ગુનો હોય તો આપણે કહી દઈએ તારી આ ભૂલ છે. એ જ રીતે આપણા પાસે એક સમય સંખ્યા છે. કઈ? તો કે ધારો કે એક આપણે લઈએ 2/1. આ એક સમય સંખ્યા છે અને એનો ભાગાકાર આપણે શાંતિ કરીએ તો કે 0/1થી.
હવે જ્યારે 2/1 એટલે 2 થશે અને એનો ભાગાકાર જ્યારે 0 સાથે કરવામાં આવશે ત્યારે હમણાં જ આપણે અહીંયા જોઈ ગયા પ્રશ્નમાં કે છેદવાળું 0 હોય, છેદમાં 0 હોય તો આવું કોઈ અસ્તિત્વ ધરાવતું નથી, મતલબ આમાં ભાગાકાર મળશે નહીં, મતલબ આનો જવાબ મળશે નહીં. તો અહીંયા શું પડશે? આ ખોટું મળશે, મતલબ અહીંયા સમય સંખ્યા ફરીથી મળતી નથી. તો કોના માટે આવું થયું? તો કે ભાગાકાર માટે. તો યાદ રાખજો, ભાગાકાર સમય સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરતા નથી. ચાલો 9મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે. ચાલો, દરેક પૂર્ણાંક સંખ્યા શું થશે? સમય સંખ્યા થશે. તો કે પૂર્ણાંક સંખ્યા કેવી છે? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ને 0 સમય સંખ્યામાં સમાવેશ થાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2 થી કરીને અનંત સુધી સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યા, 0 અને ઋણ પૂર્ણાંક સંખ્યા. તો આમાં પાછો સમાવેશ થશે. દરેક પૂર્ણાંક સંખ્યા એ અપૂર્ણાંક સંખ્યા છે. ચાલો, અપૂર્ણાંક સંખ્યાનો મતલબ થશે p/q, મતલબ અંશ ભાગ્યા છેદ. આવું કોઈ સંખ્યા હોય એને શું કહેવાશે? આપણે અપૂર્ણાંક. પણ શરત એવી છે કે આમાં અંશ કે છેદમાં ક્યાંય ઋણ ચિહ્ન આવતું નથી. પણ જ્યારે જુઓ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, 0 આવે. અને અહીંયા તમે લખવા જશો તો ઋણ પૂર્ણાંકવાળો અહીંયા આ નિયમનું પાલન કરશે નહીં. દરેક પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા થશે નહીં. તો શું થશે? આ ખોટું છે. ચાલો, દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. હા, કેમ? તો કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, 0 અને ઋણ પૂર્ણાંક. જ્યારે પૂર્ણ સંખ્યા 0 અને ધન પૂર્ણાંક છે, આમાં વધારાનો ભાગ ઋણ પૂર્ણાંકનો છે. એટલે આખી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જશે. ચલો, x/5 - 3 = 0 સમીકરણનો ઉકેલ શોધો. જ્યારે આવો કોઈ પ્રશ્ન હોય, ઉકેલ શોધવાનો મતલબ થાય છે એ સમીકરણમાં એક્સની કિંમત મેળવવી. ચલો, આપણને જ્યારે એક્સની કિંમત મેળવવાની થાય એનો મતલબ એવો થાય છે કે એ સમીકરણની અંદર ધીમે ધીમે શું કરવાનું છે? તો કે એક્સ એકલો નહીં હોય, પણ આપણે એનું સાદુરૂપ આપતા આપતા એક્સને શું કરવાનો છે? એકલો પાડવાનો છે. તો યાદ રાખવાનું, બરાબર ચિહ્નની એક બાજુથી બીજી બાજુ જો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો શું થાય? સરવાળો. જો ગુણાકાર હોય તો બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે, અને ભાગાકાર હોય તો શેમાં જશે? ગુણાકારમાં. તો આપણને x/5 છે, એના પહેલાં -3 છે, જો બરાબરની સામે જશે શું થશે? પ્લસ થશે. તો કે x/5 આ 3 સામે જશે તો પ્લસ. હવે મારે એક્સની કિંમત શોધવા માટે 5 હજી શું કરે છે? આપણને નડે છે. તો 5 x સાથે કેવા સંબંધમાં છે? તો કે ભાગાકારમાં. તો બરાબરની સામે જાય તો ગુણાકારમાં. તો x = 3 અહીંયા છે ગુણ્યા 5 તો કેટલા થશે? 3 × 5 = 15. તો એક્સની કિંમત કેટલી મળશે? 15. ચલો, નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે? સુરેખ સમીકરણનો મતલબ થશે એનું વ્યાપક સૂત્ર છે ax + b = 0. મતલબ જે ચલ છે એની હંમેશા ઘાત કેવી છે? મોટા મોટી ઘાત 1 ઘાત છે. અહીંયા જુઓ, અહીંયા 2 ચલ છે અને 2 મોટી ઘાત છે. અહીંયા પણ કેવા છે? 2 ચલ છે. અહીંયા 1 ચલ છે પણ ઘાત કેવી છે? 2. તો આનું શું થશે? વ્યાપક સૂત્ર છે. આના જેવું આપણને કયું દેખાશે? તો કે ઓપ્શન સી. તો શું થશે? સુરેખ સમીકરણ x + 5 = 3. ચલો, એના પછી 12મો પ્રશ્ન, જો 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 10f - 9 હોય તો એફની કિંમત શોધો. મતલબ આનું શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે અને આપણે એફની કિંમત મેળવવાની છે. તો સૌપ્રથમ આ બંનેનું શું કરવું પડશે? ગુણાકાર કૌંસ છોડવો પડશે. તો હાલ આપણે પોઈન્ટને વિચાર્યા વગર સીધા 25 × 4 કરશું, શું થશે? 100. અને 100ને આપણે શું કરીશું? પોઈન્ટ કાપશું 2 તો કેટલા આવશે? 1 f આવશે. ચલો, અહીંયા 25 × 75 પણ પોઈન્ટ છે એટલે -0.75 મળશે. ચલો, એવું ને એવું અહીંયા જો ગણતરી કરી છે જોઈ લઈએ. 5 × 10 એટલે 50, પણ 2 પોઈન્ટ કાપવાના છે એટલે 0.5 f. અહીંયા 9 × 5 એટલે 9 × 5 = 45,
2 પોઈન્ટ કાપવાના છે 0.45. હવે આપણે આ સમીકરણમાં એફની કિંમત મેળવવી છે તો શું કરશું તો કે એફવાળા જે છે પદ એક બાજુ લાવશું અને સંખ્યા બીજી બાજુ લઈશું, જેથી કરીને આપણને શું કરશે એફની કિંમત મળશે. ચાલો અહીંયા એફ 1 છે, અહીંયા 0.5 એફ છે તો અને આ બાજુ લઈ જશું તો 1માંથી 0.5 જશે તો શું વધશે 0.5 એફ. અહીંયા જુઓ -0.45, આ માઇનસ છે તો બરાબરની બીજી બાજુ થશે +0.75 +0.75માંથી માઇનસ માંથી શું કરવાના છે 0.75માંથી 0.45 બાદ કરતાં શું મળશે 0.30. તો એફ બરાબર 30/50 તો શું થશે 3/5 અને 3/5 એટલે શું થશે 0.6. ચલો 5ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 60 હોય તો પ્રથમ ગુણિત શોધો. મતલબ 3 સંખ્યાઓ એવી છે કે 5ના ગુણાકારમાં આવે છે, પાછી ક્રમિક છે, કઈ છે હાલ આપણને ખબર નથી. એવી 3 સંખ્યા છે કે જે 5ના ગુણિત છે અને એમનો સરવાળો કરતાં કેટલી મળે છે 60. તો આપણને એ સંખ્યા શોધવાની છે અને એમાં પ્રથમ સંખ્યા કઈ છે શોધવાની છે. ચલો હાલ આપણને ખબર નથી એટલે પહેલી એક્સ હશે, બીજી સંખ્યા 5 વધારે છે એટલે x + 5 અને ત્રીજી કેટલી છે x + 10. ચલો આ 3 સંખ્યા છે, સરવાળો કરવાનો છે એટલે x + x + 5 + x + 10 બરાબર સરવાળો કેટલો થાય છે તો કે સરવાળો થાય છે 60. ચલો x + x + x એટલે કેટલા થશે 3x. ચલો 10 ને 5 15 ઓલી બીજી બાજુ જશે તો 60માંથી 15 જશે તો કેટલા વધશે 45. ચલો 3x = 45 તો x બરાબર કેટલા થશે 15. મતલબ પ્રથમ સંખ્યા કઈ મળશે મને 15, જે આપણે ધારી હતી. તો જવાબ શું આવશે ઓપ્શન ડી. ચાલો આ સમીકરણમાં જો 9x ભાગ્યા 7 - 2x બરાબર કેટલા છે 6, તો એક્સની કિંમત શોધવાની છે. ચલો જોઈ લઈએ આપણે. 9x ભાગ્યા 7 - 2x બરાબર 6, મતલબ આમાં એક્સની કિંમત શોધવાની છે. તો પ્રથમ જુઓ આ પદ છે, બંને પદ અંશમાં છે તો જેટલું આમાંથી ઉડે એટલું ઉડાડીએ. મતલબ આ આપણને 3 વડે ભગાશે એટલે કેટલા વધશે અહીંયા 2, અહીંયા 3 વડે ભગાશે એટલે કેટલા રહેશે 3x. ચલો આ છેદમાં છે, સામે જાય તો શું થશે અંશમાં, તો અહીંયા શું વધશે 3x બરાબર 2 અને આખું પદ છે આમાં ગુણાકારમાં જશે, કારણ કે અહીંયા ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં. ચલો 3x બરાબર 2નો 7 હાથે ગુણાકાર 2 × 7 = 14. ચલો પ્લસ ગુણ્યા માઇનસ શું આવશે -2 × 2x એટલે કેટલા થશે 4x. હવે આ સમીકરણમાં આપણે શું કરવું છે તો કે એક્સની કિંમત મેળવી છે. તો કે એક્સની અથવા કોઈ ચલની કિંમત મેળવવી હોય તો નિયમ એટલો છે કે ચલવાળું પદ એક બાજુ કરો અને સંખ્યાને પણ બીજી બાજુ કરો. એક બાજુ સંખ્યા રાખવાની, બીજી બાજુ શું રાખવાનું ચલ. તો આ -4x આમ જશે, ડાબી બાજુ આવશે તો શું થશે પ્લસ થઈ જશે. તો 3x + 4x બરાબર 14. 3x ને 4x 7x બરાબર 14. ચલો અહીંયા એક્સની સાથે 7 કેવા છે ગુણાકારમાં, તો બરાબરની બીજી બાજુ છે તો ભાગાકારમાં. તો 14/7 તો x બરાબર કેટલા આવશે 2. ચલો ઓપ્શન કયો છે બી. ચલો પ્રશ્ન નંબર 15મો. સમીકરણ ઉકેલો 2x - 1 બરાબર 20 - x. ચલો આમાં સીધી રીતે જોઈ લઈએ. 2x - 1 બરાબર 20 - x. આપણે આ સમીકરણમાં ઉકેલ મેળવવા શું કરીશું તો કે એક્સવાળા પદ એક બાજુ અને કિંમત એક બાજુ. ચલો આ એક્સ કેવો હશે માઇનસ, આ બાજુ આવશે તો પ્લસ. તો 2x + x બરાબર 20. આ એક કેવા હતા માઇનસ, તો બીજી બાજુ છે તો પ્લસ. યાદ રાખવાનું જ્યારે સરવાળો હોય તો બરાબરની બીજી બાજુ બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. ચલો 2x + x એટલે 3x, 20 ને 1 21. ચલો આ 3 કેવા છે આના સાથે તો કે ગુણાકારમાં, બીજી બાજુ છે તો ભાગાકારમાં. તો x બરાબર 21/3. તો એક્સની કિંમત કેટલી મળશે 7.
ચાલો +7 કે હશે ઓપ્શન ડી. એક ચલ સુરેખ સમીકરણની પદાવલી ચલની મોટા મોટી કિંમત કઈ છે? એક હમણાં આપણે આગળના પેજમાં જોઈ લઈ ગયા. ax + b = 0. આ શું છે? આનું વ્યાપક સૂત્ર તો એની કેટલી ઘાત હશે? 1. ચલો 5z + 7/2 = 19. આ એક સમીકરણ આપ્યું છે. તો z શું છે? તો z શું છે? z ચલ છે, જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો શું આવશે અહીંયા? ચલ. ચલો બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 30. એક સંખ્યા બીજી સંખ્યાથી કેવી છે? 10 વધારે છે. એક સંખ્યા બીજી સંખ્યાથી કેવી છે? 10 વધુ છે. તો તે પૈકી નાની સંખ્યા શોધો. ચલો આપણે શું કરવાનું છે? સંખ્યા શોધવાની છે કે કઈ બે સંખ્યાઓ છે જેમાં આવું બને છે. તો હાલ આપણે શું કરશું? એક સંખ્યા ધારશું x. ચલો બીજી સંખ્યાથી મોટી છે એટલે કેવી છે? તો x + 10 તફાવત છે એટલે ચલો પ્રથમ સંખ્યા ax મળી, બીજી સંખ્યા મળી શું મળી? x + 10. ચલો પ્રશ્ન શું કીધો છે? બે સંખ્યાનો સરવાળો, મતલબ એક સંખ્યા x, બીજી x + 10. કેમ? તો કે એમના વચ્ચેનો તફાવત 10 છે એટલે તો બંનેનો સરવાળો કેટલો કીધો? 30. x + x + 10 = 30. ચલો x + x એટલે કેટલા થશે? 2x. ચલો 10 પ્લસ છે, બીજી બાજુ છે તો માઇનસ, તો 30 - 10 તો 2x = 30માંથી 10 જશે તો 20. ચલો આ 2 છે એ કેવા છે? x સાથે ગુણાકારમાં, તો બરાબરની બીજી બાજુ છે તો ભાગાકારમાં. તો x બરાબર કેટલા આવશે? 10. x બરાબર 10 મળશે તો પહેલી સંખ્યા કઈ છે? 10 અને બીજી સંખ્યા હશે 20. જોઈ લો આ બંનેનો સરવાળો કેટલો છે? 30. આ બંનેનો સરવાળો મળશે 30 અને તફાવત પણ કેટલો છે? 10. તો પ્રશ્ન શું પૂછ્યો તો તે પૈકી નાની સંખ્યા કઈ આવશે? 10. ચલો નિયમિત પંચકોણના વિકર્ણોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. ચલો પ્રશ્ન મસ્ત છે. નિયમિત શું પૂછ્યું છે? પંચકોણ. જો વિકર્ણ કોને કહેવાય? તો એ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ. તો કે હાલ આપણે લઈએ છીએ ચોરસ. ચોરસમાં આપણે વિકર્ણો સમજવાનો પ્રયત્ન કરીશું, પછી આપણે પંચકોણ લઈએ. ચલો ચોરસની અંદર વિકર્ણો કેટલા મળશે? આપણને 2 વિકર્ણો મળે છે. ચલો 2 વિકર્ણો મળશે તો વિકર્ણ કોને કહેવાય? તો કે આ શિરોબિંદુ છે એના પાસેના બિંદુ સિવાયના બિંદુ સાથે જોડતો રેખાખંડ. ચલો આ શિરોબિંદુથી મારે વિકર્ણ દોરવો હોય તો એનો પાસેનો બિંદુ આ છે, જેના જોડે શું છે? બાજુ છે. આ બિંદુ જોડે પણ શું છે? બાજુ છે. તો એના સિવાયનું બિંદુ કયું છે? આ. તો એના જોડે તમે શું કરવાનો છે? રેખાખંડ દોરવાનો છે. તો આપણને શું મળશે? વિકર્ણ. અહીંયા તો કે આની આ શિરોબિંદુ, બાજુનું પાડોશી બિંદુ છે જેના જોડે બાજુ સાથે સંબંધ છે, આના જોડે પણ બાજુવાળો સંબંધ છે, તો આના જોડે કોઈ સંબંધ છે નહીં. તો આને જોડતા શું મળશે આપણને? વિકર્ણ. તો જે ચોરસ છે, ચોરસમાં કેટલા વિકર્ણો મળશે? તો 2 વિકર્ણો મળે છે. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ કોઈ પણ ભૌમિતિક આકૃતિ છે અને એમાં કેટલા વિકર્ણો મળે છે એવું શોધવું હોય તો શું કરવું? તો હવે આપણે જોઈએ પંચકોણમાં. ચલો પંચકોણથી આપણે સમજશું અને આવી કોઈ પણ આકૃતિ, કોઈ પણ ભૌમિતિક બહુકોણ પૂછે અને એના વિકર્ણો શોધવાના થાય તો આપણે સીધો આપણે જવાબ મેળવી શકશું. ચલો આ શિરોબિંદુથી વિકર્ણો દોરવા હોય તો આ બંને પાડોશી બિંદુ છે એના સિવાયના બિંદુ સાથે આપણે જોડવાના છે. ચલો એક મળશે વિકર્ણ, આ બીજો. ચલો અહીંયાથી તો આ અને બેન પાડોશીવાળો સંબંધ છે તો એના સિવાયના બિંદુ સાથે શું મળશે? વિકર્ણો. ચલો અહીંયા મળશે. ચલો આનો આ 2 બિંદુ સાથે પાડોશીનો સંબંધ છે પણ આના સાથે નથી. ચલો વિકર્ણો કેટલા મળ્યા? તો 1 2 3 4 ને 5. કેટલા વિકર્ણો? 5 વિકર્ણો મળે પંચકોણની અંદર. કયો છે? પંચકોણ. પણ આવો પ્રશ્ન પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ, દશકોણ હોય આવો કોઈ પૂછે અને શોધવાના થાય તો એનું શું કરશો? તો એક સૂત્ર આવે છે. સૂત્ર હાલ આપણે જોઈ લઈએ કે દરેક શિરોબિંદુ આગળ જુઓ આ બિંદુ છે, કુલ કેટલા બિંદુ છે? તો કે 5 બિંદુઓ છે. 1 2 3 4 ને 5. તો 5 બિંદુ છે તો 2 બિંદુ, એક આ બિંદુ ખુદ અને એના બાજુના 2 પાડોશી બિંદુ, મતલબ કેટલા થયા? 3 બિંદુ નીકળી ગયા. એના સિવાયના બિંદુ આગળ કેટલા વિકર્ણો નીકળે છે? તો 2 વિકર્ણો. મતલબ જેટલા શિરોબિંદુ હોય એમાંથી 3 ઓછા લેવાના. જો અહીંયા શિરોબિંદુ કેટલા છે? 4. તો 4માંથી 1 બિંદુ
અહીંયા લેશો તો એક બિંદુ બાકી રહેશે, મતલબ 3 ઓછા લેવાના. એટલે n શિરોબિંદુ છે તો એમાંથી શું લેવાના? 3 ઓછા. 3 ઓછા કયા થશે? તો કે ખુદ બિંદુ એ અને બાજુના બે પાડોશી, એટલે 3 બિંદુ બાદ કરવાના. હવે જુઓ, આ દરેક બિંદુ છે n માંથી 3 આપણે બાદ કર્યા, અને પછી શું મળ્યું? તો કે અહીંયા વિકર્ણો મળશે. કેટલા મળશે? તો કે વિકર્ણો આપણને મળશે, જો આ n બિંદુ છે બરાબર, n બિંદુ, અને દરેક બિંદુ આગળથી કેટલા મળશે વિકર્ણો? તો કે એમાંથી ઓછા, 3 ઓછા, અને આ મળશે આપણને શું? આટલા વિકર્ણો મળશે. અહીંયા જુઓ કેટલા વિકર્ણો નીકળ્યા? 1 અને 1, 2, 3 ને 4 વિકર્ણો નીકળ્યા. પણ વિકર્ણ બનવા માટે કેટલા શિરોબિંદુ જોઈએ? તો કે 2. તો વિકર્ણો કુલ મળે મને 2. ચાલો અહીંયા દરેક બિંદુ આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ 10 વિકર્ણો નીકળશે. પણ વિકર્ણ બનવા માટે 2 શિરોબિંદુ જોશે તો કેટલા આવશે? 5. ચાલો n બિંદુ છે, n માંથી 1 ઓછા લેવાના, એટલે 3 ઓછા લેવાના, અને એને કેટલા વડે ભાગવાના? 2 વડે. ચાલો અહીંયા આપણે ચેક કરીએ કેટલા શિરોબિંદુ હતા? તો કે 5. ચાલો 5 માંથી કેટલા જશે? 3 જશે, તો કેટલા રહેશે? 2, અને ભાગ્યા 2. ચાલો 5 દુ 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 5. હવે આવું આવું ધારો કે અષ્ટકોણ લઈએ. અષ્ટકોણમાં તમને પરીક્ષામાં પૂછાય કે અષ્ટકોણમાં કેટલા વિકર્ણો મળશે? ચાલો અષ્ટકોણમાં કેટલા બિંદુ છે? તો 8. તો એની જગ્યાએ 8. ચાલો 8 માંથી 3 જશે તો 5 ભાગ્યા 2. ચાલો 8 પંચા 40, મતલબ કુલ વિકર્ણો કેટલા નીકળશે? 40. પણ વિકર્ણ બનવા માટે કેટલા બિંદુ જોઈએ? 2. તો કુલ કેટલા વિકર્ણો મળશે? 20. આ સૂત્રના આધારે આપણે કોઈ પણ ભૌમિતિક આકાર પૂછે, ચાહે ત્રિકોણ હોય, ચોરસ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય, 10 કોણ હોય, અથવા કોઈ પણ બહુકોણ હોય, તો આ સૂત્રના આધારે આપણે એના વિકર્ણોની સંખ્યા શું કરીએ છીએ? શોધી શકીએ છીએ. ચલો કેટલા મળશે પંચકોણમાં? તો કે 5 વિકર્ણો. ચલો 10 બાજુવાળો બહુકોણના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા થાય. બહિષ્કોણનો મતલબ થશે, જુઓ, બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તો આ આપણને એક ત્રિકોણ આપ્યો છે. હાલ આપણે જઈએ સમબાજુ ત્રિકોણ. તો અહીંયા આ બાજુ થોડી લંબામાં આવે તો જે આ ખૂણો મળશે એ શું મળશે? આપણો બહિષ્કોણ. આને શું કહેવાશે? બહિષ્કોણ. તો એક નિયમ છે. શું નિયમ છે? તો કે કોઈ પણ ભૌમિતિક આકૃતિ છે, કોઈ પણ ભૌમિતિક બંધ આકૃતિમાં શું મળે છે? મળતા બહિષ્કોણોનો સરવાળો. બધા જેટલા બી બહિષ્કોણ મળતા હોય બધાનો શું સરવાળો કેટલો થશે? 360 અંશ થાય. ચલો અહીંયા કેટલો મળશે આપણને? તો કે 120 અંશ. આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ છે એમાં દરેક ખૂણા કેટલા હશે? તો 60ના. અહીંયા આપણને એક રેખિક જોડનો ખૂણા મળે છે, મતલબ 180. તો જો અંદરનો ખૂણો 60 હોય તો બહિષ્કોણ કેટલો હોય? 120. ચલો એ જ રીતે આપણને અહીંયા પણ મળશે, અને એ રીતે અહીંયા પણ આપણને શું મળશે? બહિષ્કોણ. આ પણ 120 અંશનો, આ પણ 120 અંશનો. તો આપણને કેટલા મળશે કુલ? તો કે બહિષ્કોણ 3 મળશે, 120, 120 ને 120. તો કુલ સરવાળો કેટલો થશે? 360. તો આવો કોઈ પણ ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, કોઈ પણ બહુકોણ હોય, અને એના બધા બહિષ્કોણનો સરવાળો હંમેશા કેટલો થશે? 360. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન ઉપર. તો પ્રશ્ન એમ કહેશે તો કે 10 બાજુવાળો બહુકોણના બહિષ્કોણનું માપ જણાવો. તો હમણાં આપણે જોયું કે સરવાળો કેટલો થાય છે બધાનો? 360. હવે અહીંયા બાજુઓ કેટલી છે? 10 વડે ભાગશો તો આપણને કેટલો મળશે? દરેકનું માપ કેટલું મળશે? 36 અંશ. ચલો ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 આપણને યાદ છે. ચલો ખાલી જગ્યાના વિકર્ણોના માપ કેવા હોય છે? સરખા. ચલો વિકર્ણોના માપ સરખા 2માં જ હોય છે. ચતુષ્કોણ છે, 2 ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા હોય છે, એક ચોરસ અને લંબચોરસ. તો આપણને ચોરસ અહીંયા ઓપ્શન આપ્યો નથી, જવાબ શું આવશે? લંબચોરસ. ચલો કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? ચલો પરસ્પર તો ચોરસમાં દુભાગશે,
પછી લંબચોરસમાં, પછી સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ વાત છે અહીંયા કાટખૂણે. તો કાટખૂણે ફક્ત અને ફક્ત ચોરસ અને સમબાજુમાં જ આવે છે, બીજા કોઈ એમાં આવતા નથી. તો આપણો ઓપ્શન શું છે? ચોરસ. ચલો, પંચકોણના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. ચલો, હાલ આપણને ધારો કે કોઈને યાદ નથી કે સરવાળો કેટલો થાય છે, તો આપણને આગળ ભણ્યા, કયો ભણ્યા? તો કે બહિષ્કોણવાળો નિયમ. તો શું હતું? તો કે બહિષ્કોણવાળો નિયમ એવો હતો તો કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે? 360. તો એના આધારે આપણને પંચકોણનું જો ના યાદ હોય તો એ જો યાદ હોય એના આધારે આપણને મેળવી શકીએ. ચલો, બધાનો સરવાળો કેટલો થતો હશે? તો કે બધાનો સરવાળો એટલે બહિષ્કોણનો સરવાળો થાય છે 360. ચલો, અહીંયા પણ 360 થતો હશે, અહીંયા થતો હશે, અહીંયા આપણને મળે છે આ બધાના સરવાળો શું થશે? 360. ચલો, કુલ કેટલા છે? 360 સરવાળો. બાજુઓ કેટલી છે? 5. ચલો, આપણે જોઈશું તો કેટલા મળશે. 5 છતું 35 અને 1 36માંથી 35 જશે તો 1 અને 0 તો 5 દુ 10. મતલબ દરેક જે બહિષ્કોણ છે એનું માપ કેટલું છે? 72 અંશ. ચલો, દરેક બહિષ્કોણ રચાય છે તે શું બને છે? આ જો 72 અંશ હોય અને આમનું શું ભણશે? રેખિક જોડ હોય તો રેખિક જોડમાં સરવાળો કેટલો થશે? 180. તો આ કેટલા હોય? તો કે 108 અંશ. ચલો, એક ખૂણાનું માપ આપણને મળી ગયું કેટલું? 108 અંશ. હવે પંચકોણમાં કેટલા ખૂણા હશે? તો કે 5. તો 5 100 500 અને 8 5 40. તો કેટલા આવશે? 540. મતલબ એક બહિષ્કોણનો જે નિયમ છે કે કોઈ પણ ભૌમિતિક આકૃતિ છે એમાં રચાતા બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. એના આધારે આપણે શું લાવ્યું? તો કે પંચકોણમાં મળતા બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થયો? 540 અંશ. તો આપણે શું મળીશું? એના આધારે પંચકોણ છે એના બધા ખૂણાના માપનો સરવાળો મળશે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે નિયમિત બહુકોણ ને ના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલા અંશનું હોઈ શકે? આ પ્રશ્નો થોડાક વિચારતા કરી મૂકે એવા છે, તો આપણે થોડું એના ઉપર વધારે ધ્યાન આપશું. ચલો, પ્રશ્ન ફરી એકવાર જોઈ લઈએ. નિયમિત બહુકોણ છે એના અંતઃકોણનું ઓછામાં ઓછું કે માપ કેટલું હશે? ચલો, નિયમિત બહુકોણની વાત કરી તો આપણે પહેલો કયો લઈશું? સમબાજુ ત્રિકોણ. ચલો, સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલું હશે? તો કે 60 અંશ. દરેક ખૂણાનું માપ 60 અંશ હશે અને એના દ્વારા રચાતો જે બહિષ્કોણ છે કેટલો? 120. અહીંયા પણ કેટલો હશે? અહીંયા આપણને મળશે કેટલો હશે? 120 અંશ. ચલો, અહીંયા બહિષ્કોણ મળશે 120 હશે. ચલો, અંતઃખૂણાનું કેટલું માપ હશે? 60. હવે આની આજ વાર્તા આપણે શામાં કરશું? ચોરસમાં. ચલો, ચોરસમાં દરેક ખૂણા બિંદુ આગળ આપણને એક બહિષ્કોણ મળશે કે જેનું માપ કેટલું હશે? 90 અંશ. તો અંતઃકોણ પણ કેટલો હશે? 90 હશે. હવે ત્રિકોણમાંથી આપણે ચોરસમાં આવ્યા તો થયું શું? તો કે બહિષ્કોણનું માપ શું થયું? ઘટ્યું. અંતઃકોણનું માપ શું થયું? વધ્યું. તો અહીંયા કેટલા હતા? 60. હવે 90 થયા. એમ પંચકોણમાં જશો, પંચકોણમાં જુઓ, પંચકોણમાં કેટલું થયું? 108. મતલબ અંતઃકોણ જેમ જેમ તમે બાજુઓ વધારતા જશો તેમ તેમ અંદરના અંતઃકોણનું માપ કેટલું થશે? વધતું જશે. જ્યારે ત્રિકોણ છે એ કેવો છે? તો કે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બંધ બહુકોણ છે. તો બંધ બહુકોણમાં ઓછામાં ઓછું કેટલું માપ મળશે? 60. કેમ કે જે રીતે હવે બાજુઓ વધારશો એમ અંદરના અંતઃકોણનું માપ કેવું મળશે? વધારે. તો ઓછામાં એટલું કેટલું આવશે? 60. જવાબ આપણને મળી ગયો 60. ચલો, નીચે આપેલ કયો અંતઃમુખ કોણ બહુકોણ નથી? અંતઃમુખ બહુકોણનો મતલબ થશે જ્યારે તમને કોઈ ભૌમિતિક આકાર આપેલો હોય એમાં શું કરવાનું છે? વિકર્ણ દોરવાનું છે. જો વિકર્ણ એ આકૃતિના અંદરના ભાગમાં પસાર થતો હોય તો શું થશે? એ બહિર્મુખ થશે. જો અંદરથી થતો બહારથી થતો હશે તો અંતર્મુખ. ચલો, અહીંયા શું થશે? બહારથી પસાર થાય છે. ચલો, અહીંયાથી બહારથી અહીંયાથી આવશે અંદરથી, અહીંયાથી આવશે બહારથી. ચલો, બહારથી થશે તો શું થશે? અંતઃમુખ છે.
ચલો આ અંતર્મુખ છે, આ અંતર્મુખ છે અને આ અંતર્મુખ બહુકોણ છે. પણ આ કેવો છે? અંદરથી પસાર થશે તો શું થશે? બહિર્મુખ. અહીંયા અંતર્મુખ કીધો નથી, મતલબ બહિર્મુખ છે. તો જવાબ શું આવશે? સી. ચલો અશક્ય ઘટનાની સંભાવના. તો હંમેશા આપણને બધાને ખબર છે કે સંભાવનાની કિંમત 0 અને 1ની વચ્ચે છે. જ્યારે શક્ય ઘટના હોય તો સંભાવના 1 આવે, અશક્ય હોય તો સંભાવના શું આવશે? 0. ચલો સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ઘટનાની સંભાવના. તો સત્ય ઘટનાની સંભાવના, જ્યારે કોઈ ઘટના કેવી હોય? સત્ય હોય, સનાતન સત્ય હોય, તેની સંભાવના હંમેશા કેવું થશે? 1 થશે. 2 સમતોલ સિક્કાને ઉછાળતા એક પર છાપ આવે ને એક પર શું આવે? કાંટા આવવાની સંભાવના. ચલો એક ઉપર છાપ મતલબ પહેલાં એચ હોય, હેડ હોય ને પછી ટેલ હોય, અથવા એવું બની શકે પહેલાં ટેલ હોય ને પછી હેડ હોય. ચલો કુલ જે સંભાવના છે કેવી છે? તો કે પહેલાં 2 હેડ હોય ને ટેલ હોય ને હેડ હોય અને બંને ટેલ, મતલબ છાપ અને કાંટા અને છાપ એ રીતે છે. બંને છાપ હોય, કાં તો પહેલી છાપ હોય ને પછી કાંટા હોય, પહેલાં કાંટા હોય ને પછી છાપ હોય, કાં તો બંને કાંટા હોય. આ પ્રકારની પરિસ્થિતિ બને છે. મતલબ કુલ આપણને કેટલા મળે છે? 4 ઘટના ઉદ્ભવે છે. પણ જ્યારે તમને પ્રશ્નમાં કીધું છે કે પહેલી એક છાપ હોય ને એક કાંટો હોય, પહેલાં હોય પછી હોય ગમે તે, તો કેટલા છે? આપણને જોડે 2. પણ કુલ ઉદ્ભવે છે પરિણામ કેટલા? 4. તો બંનેમાં શું કોમન છે? તો કે 2 વડે ભગાય છે, તો 1/2 આપણો શું થશે? જવાબ થશે. ચલો સમતોલ પાસા પર એકી સંખ્યા આવવાની સંભાવના. ચલો સમતોલ પાસો છે તો પાસા પર અંકો કેટલા હશે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. પાસા પર કુલ 6 બાજુઓ હોય ને 6 અંકો હોય. એમાં કીધું છે એકી સંખ્યા, તો કાં તો 1 અંક હશે, કાં તો 3 હશે, કાં તો 5 હશે. તો કુલ અંકો કેટલા છે? તો કે કુલ અંકો છે 3, જે આપણને મળે છે. જ્યારે મળતા પરિણામ કેટલા છે? 3. તો કુલ પરિણામ કેવા છે? તો કે 6. તો 3/6 એટલે શું થશે? 1/2. મતલબ એકી સંખ્યા આવવાની સંભાવના કેટલી થશે? 1/2. જેવી રીતે બેકી પૂછે તો પણ જવાબ શું થશે? એનો એ જ. 50ના પ્રશ્નપત્રમાંથી 35 ગુણ આપવાની સંભાવના. આ પ્રશ્નમાં કદાચ ભૂલ થઈ શકે એવી છે. જુઓ 50નું પ્રશ્નપત્ર, તો 35 ગુણ એક જ વખત આવી શકે તો ઉપર મળતા પરિણામ 1, પણ નીચે 50 નહીં આવે. કેમ? તો કે 50 પરિણામ તો છે પણ કોઈકને 0 પણ આવી શકે છે. તો કુલ પરિણામ કેટલા મળશે? 51. તો એનો જવાબ થશે 1/51. ચલો પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 35% વડે દર્શાવેલ છે, તો તેને અંશમાં ફેરવતા તે કેટલા અંશ થાય છે? મતલબ તમને વાત કરી છે શું? પાઈ ચાર્ટમાં. પાઈ ચાર્ટની અંદર તમને કીધું છે કે વરસાદ પડે કેટલા ભાગમાં પડે છે? 25% ભાગમાં. 25% ભાગમાં છે. ચલો આ બધાને ખબર છે જે અહીંયાથી કરીને આ ગોળ છે, જે અંશ છે કેટલો છે? 360 અંશ. ટકાવારી જૂથવત કેટલું આવશે? 100%. ચલો આપણને વાત કરી છે 25%ની, તો આપણે જોશું શું? તો કે 100%. 100% એ અંશમાં કેટલું થાય? 360 અંશ. તો અહીંયા આપણને પૂછ્યું છે 25%ની વાત કરી છે, તો 25% એ કેટલા? ચલો શું કરશો? તો કે 100ના 25 કેટલા વડે કર્યા? તો કે 4 વડે ભાગો તો શું થશે? 25. તો આના પણ શું કરવાના છે? 4 વડે ભાગવાના છે. 360ને 4 વડે ભાગશો તો કેટલા મળશે? આપણે ભાગાકાર એક વખત કરી લઈએ. ચલો 4 9 36 અને 0 ઉપર જશે તો કેટલા આવશે? 90 અંશ. 90 અંશ આવશે. તો આપણનો જવાબ કયો આવશે? ડી. ચલો એક શાળાના કુલ 10 બાળકોમાંથી 7 બાળકો સ્પર્ધામાં ભાગ લે છે, તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના શું? તો ચલો અહીંયા સંખ્યા નથી કીધી, સંભાવના કીધી છે. જો 7 બાળકો સ્પર્ધામાં ભાગ લેતા હોય તો કેટલા બાળકો નહીં લેતા હોય? તો કે 3 બાળકો લેતા હશે નહીં. પણ કેટલામાંથી? તો કે 10માંથી. તો 3/10નો જવાબ આવશે કેટલો? 0.3. જે ઓપ્શન કયો છે? ઓપ્શન બી છે. ચલો સંભાવનાની કિંમત કોની વચ્ચે છે? તો હું શરૂઆતમાં અહીંયા સંભાવના આવ્યો ત્યારે બોલ્યો હતો કે સંભાવનાની કિંમત હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે. નીચેનામાંથી કઈ સંખ્યા એકી સંખ્યાનો વર્ગ છે? ચલો આ 100 છે, કોનો વર્ગ છે? તો કે 10નો વર્ગ. અહીંયા આ 64 છે, 8નો વર્ગ છે. 169 છે, કોનો વર્ગ છે? તો કે 13નો વર્ગ છે. 144 છે, કોનો છે? તો કે 12નો વર્ગ છે. ચલો 12નો વર્ગ કેટલો થશે? 144.
44, 13નો વર્ગ 169, 8નો વર્ગ 64 ને 10નો વર્ગ શું થશે 100. ચલો એકી સંખ્યા તો કે 10 બેકી છે, 8 બેકી છે, 12 પણ બેકી છે, 13 કેવા છે એકી. તો જવાબ શું આવશે બી. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા ન હોય. યાદ રાખજો, પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 આ 4 અંક ક્યારે પણ હશે નહીં. તમે ઓપ્શનમાં શું છે 8 આપ્યો છે. 5નો વર્ગ અને 6ના વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? ચલો આપણે જોઈએ કેટલી આવે છે. ચલો 5નો વર્ગ ને પછી લેવાનું છે 6નો વર્ગ. 5નો વર્ગ કેટલા આવશે 25, 26, ચલો 27, 28. 5નો વર્ગ 25 એના વચ્ચેની સંખ્યા, અને 6નો વર્ગ કેટલો છે 36. ચલો એના વચ્ચેની સંખ્યા જોવાની. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 36. ચલો 5નો વર્ગ એટલે 25, 6નો વર્ગ એટલે 36. આ બંનેની વચ્ચેની સંખ્યા તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલી સંખ્યા આવશે 10 સંખ્યા મળશે. કુલ આપણે સેમેસ્ટર 1ના 50 પ્રશ્નો લીધા છે. ચલો જો પી એ પ્રાકૃતિક સંખ્યા પી શું છે? પી એ પ્રાકૃતિક સંખ્યા એનનો વર્ગ હોય તો એન શું હોય? ચલો અહીંયા પીને શું કીધું છે? પીને અહીંયા કીધું છે કોઈ પી છે, પી એ શું છે તો કે એનનો વર્ગ. તો કે એનના વર્ગની કિંમત શું મળશે પી. તો એન શું થશે તો કે એન શોધવા માટે આ બંને બાજુથી વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગ કાઢવો પડશે. વર્ગ ક્યારે નીકળશે તો કે બંને બાજુ વર્ગમૂળ લેતા. બંને બાજુ શું લેવાનું છે વર્ગ લ્યો તો શું થશે વર્ગમૂળ લ્યો તો શું થશે વર્ગ નીકળી જશે. તો અહીંયા આવશે પીનું વર્ગમૂળ અને વર્ગમૂળમાં એન સ્ક્વેર. તો વર્ગ ને વર્ગમૂળ નીકળી જશે એટલે એન મળશે. અને અહીંયા શું આવશે પીનું વર્ગમૂળ. તો એનની કિંમત શું મળશે વર્ગમૂળમાં પી અથવા પીનું વર્ગમૂળ. તો જવાબ શું આવશે સી. ચલો એ જ રીતે વર્ગમૂળની અંદર 441 બરાબર 21 મતલબ 441નું વર્ગમૂળ કેટલું થાય છે 21 આપેલ હોય તો વર્ગમૂળમાં 441 વત્તા વર્ગમૂળમાં 4.41 બરાબર કેટલા થાય? ચલો આ બધાને ખબર છે કે 441 વત્તા વર્ગમૂળમાં 4.41. ચલો આનું વર્ગમૂળ શું થશે 21. તો આનું પણ વર્ગમૂળ 21 થાય, પણ વર્ગમૂળમાં કેટલા 2 પોઈન્ટ છે તો વર્ગમાં 1 પોઈન્ટ આવશે. તો જવાબ શું આવશે 2.1. ચલો 21 વત્તા 2.1નો સરવાળો કરશો તો કેટલા આવશે 21 ને 2 23.1. 23 પોઈન્ટ શું થશે એનો 23.1 આપણો જવાબ. તો ઓપ્શન એ. ચલો 40.96નું વર્ગમૂળ. ચલો 40.96નું વર્ગમૂળ શોધવાનું છે. તો હાલ પૂરતું આપણે પોઈન્ટ સિવાયની સંખ્યા લઈશું તો કેટલા આવશે તો પોઈન્ટ સિવાયની સંખ્યાનું પછી પોઈન્ટ કાપી દઈશું તો 40 96. ચલો વર્ગમૂળ શોધવાની રીત એવી છે કે આ 6 છે તો કે 6 કોની સંખ્યાનો વર્ગ કરવાથી મળશે? ફક્ત છેલ્લો એકમનો અંક શોધવાનો છે. અહીંયા જોઈએ વર્ગમૂળ શોધવું. આ રીતના આધારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય છે. ચલો 6 કોનો વર્ગ કરવાની મળશે તો કે એકમનો અંક 6 છે, 4નો વર્ગ કરવાથી મળશે અને 6નો વર્ગ કરવાથી 6 મળશે. મતલબ આપણને જે સંખ્યા હશે એનો એકમનો અંક 4 પણ હશે અથવા 6 પણ હોઈ શકે છે. જે રીતે મારા ઘનમૂળ શોધવાનો જે વિડીયો છે એની અંદર તમે શું કરતા હતા તો કે અમે શીખ્યા હતા કે 2 અંક કાપવાના, તો વર્ગમૂળમાં 1 અંક કાપવાનો અને બાકીના વધ્યા લખવાના. કેટલા છે તો કે 40. હવે એ વિચારવાનું છે કે 40 એ કોના વર્ગની નજીક છે? તો આપણને ખબર છે 1નો 1 થશે, 2નો 2, 2નો વર્ગ 4 થશે, 3નો 9, 4નો 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 6નો વર્ગ કેટલો 36 અને 7નો વર્ગ થશે 49. તો આ સંખ્યા કોના વર્ગની નજીક છે? નાની લેવાની છે. ચલો 49 લેવાશે નહીં કારણ કે 49 વધી ગઈ છે. કેટલા આવશે 36. તો અહીંયા શું આવશે 6. તો દશકનો અંક મળ્યો 6, એકમનો અંક 4. તો સંખ્યા કાં તો 64 હશે કાં તો 66 હશે.
જ્યારે આવી બે સંખ્યા મળશે, જ્યારે ઘનમૂળની અંદર આવો કોઈ પ્રશ્ન હતો સીધો જવાબ મળતો, પણ વર્ગમૂળમાં થોડી તકલીફ રહેશે, તો આની વચ્ચેની સંખ્યા લેવાની 5 અંકવાળી, મતલબ એકમનો અંક 5 હોય એવી સંખ્યા લેવાની. અને 65નો વર્ગ આપણે સીધી રીતે કરી નાખીએ છીએ. કેવી રીતે? તો કે એકમનો અંકનો વર્ગ એટલે કેટલો થશે? 5નો વર્ગ 25, અને આ જે દશંગનો અંક છે એના એક વધના સાથે એના પછી તરત આવતી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. ચલો 6નો ગુણાકાર 7 સાથે કરશો, કેટલા થશે? 42 પછી, મતલબ 65નો વર્ગ થાય છે કેટલો? 42 પછી. તો અહીંયા જો 40 96 છે, જો આના કરતાં નાની હોય 65 કરતાં તો નાનાનો વર્ગ હશે, મોટી હોય તો મોટાનો વર્ગ છે. ચલો 40 96 42 25 કરતાં નાની, તો કોનો વર્ગ છે? 64નો. તો 40 96નું વર્ગમૂળ કેટલું થશે? 64. પણ આપણા પાસે 40 96 નથી, 40.96 છે. વર્ગમૂળમાં 2 પોઈન્ટ હોય તો વર્ગમાં કેટલા પોઈન્ટ થાય? 1. જવાબ શું આવશે? 6.4. આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો. તો જવાબ શું આવશે આપણા? 6.4. નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? ચલો બધાને ખબર છે 121 કોનો છે? તો કે 11નો વર્ગ છે. 361 તો કે 19નો વર્ગ છે. ચલો 289 કોનો વર્ગ છે? તો કે 17નો વર્ગ 289 છે. ચલો એના પછી તો કે આવી કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં, તો જવાબ શું આવશે? ડી. ચલો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ, મતલબ કઈ સંખ્યાનો વર્ગ? આ બંનેના સરવાળા બરાબર થશે. ચલો જોઈએ 5નો વર્ગ. ચલો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, તો 5નો વર્ગ થશે 25 અને 12નો વર્ગ થશે 144. તો બંનેનો સરવાળો થશે 169. અને આ કોનો વર્ગ છે? તો કે 13નો વર્ગ છે. આપણને ઓછામાં ઓછા 1 થી 30 સુધીના વર્ગ અને 1 થી 10ના ઘન આવડવા જરૂરી છે. જવાબ શું આવશે આપણો? 13. ચલો 17 28નું ઘનમૂળ. આ તો તમને મારા એ વિડીયો આ ઘનમૂળ કેમનું શોધવું ફક્ત 10 સેકન્ડમાં કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવાનો વિડીયો છે, એના આધારે તમને કહીશું. ચલો 8નો 8 છે તો કે એનું ઘન આ કોની સંખ્યાનો ઘન છે? તો કે 2નો. ચલો એના પછી 2 અંકો કાપવાના છે, તો જવાબ શું વધશે? અહીંયા 1 વચ્ચે 1 અંક. ચલો 1 કોના વર્ગની નજીક છે? તો કે 1ના. તો જવાબ શું આવશે? 12. કારણ કે 12નું શું થશે? ઘન. 12નો તમે ઘન કરશો, 12નો ઘન તો કેટલો મળશે? 17 28. આનું વધારે ડિટેલમાં જોવું હોય તો મારા યુટ્યુબ ચેનલની અંદર આનો વિડીયો છે, કોઈપણ સંખ્યાનું ઘનમૂળ ફક્ત 10 સેકન્ડમાં, એના આધારે શીખી શકશો. ચલો કેટલો આવશે? 17 28નું ઘનમૂળ 12. ખાલી જગ્યાના ઘન અને ઘનમૂળનો જવાબ સરખો રહેશે. ચલો 1નો ઘન કરશો કે 1નું ઘનમૂળ કરશો, જવાબ શું મળશે? સરખો. અહીંયા સરખો મળશે નહીં. 2નો ઘન કરશો તો 8 મળશે ને 2નું ઘનમૂળ આપણને કેવું છે? સમય સંખ્યા મળશે, અસમય સંખ્યા મળશે. ચલો 45મો પ્રશ્ન. આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? ચલો પૂર્ણ ઘન મતલબ એનું વર્ગમૂળ ઘનમૂળ શું નીકળે છે એવું સંખ્યા. ચલો 100 એ વર્ગ છે પણ કોઈનો ઘન નથી, પણ આપણને જો 1 થી 10 11 સુધીને હોય તો આપણને ખબર છે કે 13 31 શું છે? 11નો ઘન. અથવા તમે ઘનમૂળ શોધીને પણ જવાબ ચેક કરી શકો છો. ચલો 1 થી 1000 સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ ખાલી જગ્યા છે. જો આપણને 1 થી ને કેટલાના 10 સુધીના ઘન આવડતા હોય તો આપણને ખબર છે તો કે 1નો ઘન 1 2નો 1નો ઘન 1 2નો 8 વર્ગની ઘન. ચલો 10નો ઘન કેટલા છે? 1000. તો આવી સંખ્યાઓ કેટલી છે? તો કે કુલ સંખ્યા 10 સંખ્યા છે. તો 1ના ઘન ને 10ના ઘન મતલબ 1000 વચ્ચે કેટલી સંખ્યાઓ છે પૂર્ણ ઘન? તો કે 10 હશે. આપણે સીધી રીતે પણ સમજી શકીએ છીએ. ચલો 138 24નું ઘનમૂળ શોધવાનું છે. ચલો પૂછશું આપણે. ,138 અને 24નું ઘનમૂળ. ચલો 4 છે કોના આવે છે? તો અહીંયા ફરીથી એક વાર જોઈ લઈએ આપણે. 1નો ઘન બરાબર 1, 2નો ઘન બરાબર 8, 3નો ઘન બરાબર 27, 4નો ઘન બરાબર 64, 5નો ઘન બરાબર 125, 6નો ઘન બરાબર 216, 7નો ઘન બરાબર 343, 8નો ઘન બરાબર 512,
9નો ઘન બરાબર 729 અને 10નો ઘન બરાબર 1000. ચલો અહીંયા 4 છે, કોના ઘનની પાછળ આવશે? તો કે તમે 4નો ઘન કરશો તો એમાં શું આવશે? 4. આમાં ઘનમૂળમાં મેં તમને શીખવાડ્યું તે વખતે વિડીયામાં કે 2 હોય તો શું આવે? 8 આવે, 3 હોય તો 7 આવે. આટલું જ યાદ રાખવાનું છે. બાકીની સંખ્યા છે એની જો 1નો ઘનમાં 1 આવશે, પછી 4માં 4 આવશે, 5માં 5 આવશે, 6માં 6 આવશે, 9માં 9 આવશે અને 3 0માં 1 0 આવશે. મતલબ 2ના 8, 3ના 7, 8ના 2 અને 7ના 3. આટલું યાદ રાખવાનું છે. ચલો 4ના શું આવશે? 4. તો ઘનમૂળની અંદર 2 અંક શું કરવાના છે? કાઢી નાખવાના. તો બાકીના વધ્યા 13. ચલો આ કોના ઘનની નજીક છે? તો જુઓ 2નો ઘન 8, હજી જવું જોઈશે. 3નો ઘન 27, તો અહીંયા સંખ્યા વધી ગઈ. 27 13 કરતાં વધી ગઈ તો શું આવશે? 2. તો દશાંશનો અંક 2 મળ્યો, એકમનો અંક 4 મળ્યો. મતલબ 138 24 એ કોનો છે ઘન? તો કે 24નો ઘન છે. તો આપણને જવાબ શું મળશે? 24. ચલો ઓપ્શન કયો છે? ઓપ્શન છે બી. ચલો 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો આપણને મેં હમણાં કીધું હતું કે 19નો ઘન મતલબ 9નો પાછળ 9 રહેશે. ચલો અહીંયા 9 છે, અહીંયા 9 છે, અહીંયા 9 છે અને આપણને ઓપ્શન ડી એની અંદર પણ શું છે? 9. તો સીધી રીતે આપણને કોઈ વિકલ્પમાં જોઈને જવાબ આપશું નહીં. જો તમને વિકલ્પમાં એક વિકલ્પમાં જ 9 આપ્યા હોય તો સીધો ટીક કરી શકો છો. અહીંયા મેં જાણી જોઈને વિકલ્પો બદલ્યા છે તાકે સીધી રીતે આપણને કોઈ આઈડિયા આવે નહીં. તો આપણે શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. 19નો ઘન મતલબ 19 ગુણ્યા 19 ગુણ્યા 19 કરવા પડશે. ચલો આ બંનેનો વર્ગ 19નો યાદ છે. કેટલો આવે છે? 19નો વર્ગ 361. ચલો એનો ફરી એક વખત 19 સાથે ગુણાકાર કરી નાખશું. 2 અંક છે એટલે 0. 1નો દરેક સાથે ગુણાકાર કરતાં સંખ્યા શું મળશે? એની એ જ. ચલો 9 એકા 9. ચલો 9 6 9 6 54નો ચોગડો વધી 6. 9 એકા 9, 9 છંગ 1 મિનિટ ભૂલ થઈ છે. 9 છંગ 54નો ચોગડો વધી 5. 9 તરી 27, 27 ને 5 કેટલા થશે? 32. ચલો 9 5 8 ને 6 68 59 જે શું થશે એનો ઘન? તો ઓપ્શન કયો છે? એ. ચલો 12167 સેમી ઘન કદ ધરાવતા સમઘનની દરેક બાજુનું માપ ખાલી જગ્યા હશે. ચલો સમઘનની કીધી છે, કદ મતલબ ઘનફળ. તો આ સંખ્યા છે, આનું શું કરવું પડશે? તમે ઘનફળ શોધી નાખશો, ઘનમૂળ શોધી નાખશો. તો ઘનમૂળ તમે શોધો તો આપણને સંખ્યા મળી જશે. ચલો જોઈને આપણને ખબર પડે કે પાછળ 3 છે, 7 છે તો શું છે? 3. તો એના આધારે પણ સીધા તમે જવાબ આપી શકો છો, પણ છતાં આપણે અહીંયા આપણે શું કરીશું? ઘનમૂળ શોધશું. 12167. ચલો 3નું 7નું કેટલા હોય? 3. 2 અંકો કેન્સલ કરતાં કેટલા મળે છે? બીજા 2. ચલો 12નું જોઈ લો. 2ના 8, 3ના 27 તો શું આવશે? અહીંયા 2 આવશે. તો દશાંશનો અંક 2 અને એકમનો અંક 3 તો કેટલા આવશે? 23નો ઘન કરવાથી શું મળશે? 1267. શું આવશે? 23. પણ જો ઓપ્શન 2 છે, અહીંયા મીટર આપે છે, સેન્ટીમીટર. તો આપણને અહીંયા ઓપ્શન સેમી ઘન છે તો અહીંયા શું આવશે? સેમી. ચલો 256 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાથી શું મળશે? આપણને પૂર્ણ ઘન મળશે. ચલો પૂર્ણ ઘન કરવો છે તો આપણને ખબર છે કે પૂર્ણ ઘન અહીંયા જ જોઈ લો. ચલો 256 છે. ચલો આથી મોટા છે, આથી મોટા છે, આથી મોટા છે, આથી મોટા છે, અહીંયાથી મોટા છે. ચલો એના પછીની પૂર્ણ ઘન 343. એના પછીની તો 256ને કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી 343 થશે નહીં, પણ 256ને જો 2 વડે ગુણવામાં આવે તો શું થશે? 512 થશે. તો નાનાની સંખ્યા કઈ મળશે? 2. તમે એનું ચોકડું બનાવીને આ રીતે જે છે એના આધારે પણ કરી શકો છો. ચલો એક જોઈ લઈએ. પહેલાં પ્રથમ 4 વડે કપાય છે, સીધા કાપીએ. ચલો 4 વડે કપાશે તો કેટલા આવશે? તો કે 4 છંગ 24 અને ચોક્યું 16. ચલો ફરી 4 વડે કાપીશું તો કેટલા આવશે? તો કે 16 ચોક 64. ચલો ફરી 4 વડે કાપશું તો ચોક્યું 16 અને 4 એકા
4 આ તો કુલ કેટલી વખત 4 આવશે? 4 વખત. ક્યાંક ભૂલ નથી થતી? જોઈ લઈએ આપણે ફરીથી. અહીંયા જોઈ લઈએ 256. ચલો 2 વડે કાપશું. 256ના કેટલા થશે? તો કે 128. ચલો 2 વડે કાપતા અડધા થશે, તો 100ના અડધા 50 અને 28ના અડધા 14, 50 ને 14 64. ચલો 2 વડે કાપશો તો કેટલા આવશે? તો કે 32. ચલો 32ના અડધા 16. ચલો 16ના અડધા 8. ચલો 8ના અડધા 4. 4ના અડધા કેટલા? તો કે 2 અને 2 એકા 2. તો 2ની સંખ્યા કેટલી મળશે? 256 બરાબર 2 1 2 3 4 5 6 7 8. કેટલી વખત મળશે? 8 વખત. 1 2 3 4 5 6 7 અને 8. ચલો ઘન માટે શું જોશે? 3 3ની જોડી. અને અહીંયા જુઓ, અહીંયા એક જોડી હજી ખૂટે છે, 2 છે, એક જુએ છે, તો એક આપણને મૂકવો પડશે. અને આ જે મૂકવો પડશે શું આવશે? તો કે 2 વડે ગુણવું. 2 વડે ગુણવું પડશે, જેથી કરીને શું મળશે આપણને? પૂર્ણ ઘન સંખ્યા મળશે. અહીંયા આપણને શું કરવું પડશે? 2 વડે ગુણવું પડશે. ચલો તો આપણે જે ધોરણ 8નું ગણિત પૂછાવાનું છે જ્ઞાન સાધનાની અંદર, તો એની અંદર આપણને સેમિસ્ટર 1ના જે પ્રકરણ છે ઘનમૂળ સુધીના જે 5-6 પ્રકરણ છે તેનો આપણે વિડીયો 50 પ્રશ્નો લીધા છે. અને હવે આપણે તમારો સપોર્ટ હશે તો જે સેમ 2નું જે છે, સેમ 2માં જે ચેપ્ટરો છે ગણિતના, એનો પણ એક વિડીયો બનાવીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરશો અને બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશો, જેથી કરીને જે 20 ગુણનું ગણિત પૂછવાનું છે એમાં શું થાય છે, એમને મદદરૂપ થઈ શકે છે. ધન્યવાદ.